જામ્યો છે। સમગ્ર પંથકમાં ભારે વરસાદને લઈને આજી ડેમ, કંકાવટી ડેમ, ઊંડ 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે, તો જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં 4 ફૂટ નવા નીર આવ્યા છે। આજી 4 ડેમના 15 દરવાજા 5 ફૂટ ખોલાયા છે। કંકાવટી ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે ઊંડ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। તો સમગ્ર પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે જામનગર શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। જામનગર શહેરમાં ગત રાતથી સવાર સુધી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી શહેર અને જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો જામનગરમાં જે ભારે વરસાદ વરસ્યો છે, જેમાં શહેરમાં ગત રાત્રે 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ગત રાતથી જ મેઘરાજાએ પોતાની ઇનિંગનો દોર ચાલુ રાખ્યો છે, જેમાં સમગ્ર પંથકમાં ભારે વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે જે વિસ્તારો છે, અસરગ્રસ્ત વિસ્તારો, ત્યાં પણ પાણી ભરાઈ જવાની સંભાવના છે। આજરોજ કેટલાય ધંધા રોજગાર બંધ રહ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે જામનગરમાં પણ લોકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં ગત રાતથી 4 ઇંચ જેટલો વરસાદ જામનગર પંથકમાં વરસી ચૂક્યો છે।